મારે છેલ્લા 1 વર્ષથી એક પાણીના પ્રશ્ન મુદ્દે અને પુલના મુદ્દે વારંવાર રજૂઆતો અને વારંવાર લેખિતમાં આપવા છતાં હજુ સુધી કોઈ જાતનું પરિણામ આવતું નથી। આજે એક પુલ જિલ્લા પંચાયતમાંથી 50 લાખના ખર્ચે બનાવેલ અને એ લોકોને બિનઉપયોગી થતા વૈકલ્પિક જવા માટે 3 ગામ અને 50 ખેડૂતોને જવા માટેનો રસ્તો છે। આ રસ્તા માટે એક નાનો એવો કોઝવે બનાવવાની માગણી કરેલ, પરંતુ એ કોઝવે પણ અધવચ્ચે લટકાવી અને કામ બંધ કરી દીધેલ છે। તાલુકા લેવલે કે જિલ્લા લેવલે કોઈ પણ વહીવટ થતો નથી કે કામની કોઈ માગણીઓ અમારી પૂરી થતી નથી। 1.5 વર્ષથી તો આમ તો મેંદરડા તાલુકામાં પરિસ્થિતિ કથળેલી હોય ત્યારે અમારે વિકાસના કામો કરવામાં ખૂબ જ તકલીફ છે અને લોકો પણ હવે આ તાલુકાની અંદર સરપંચોને કોઈ માલ બાકી દેતા ન હોય ત્યારે કામ કરવા માટે અમારે કોઈ રસ્તો બચ્યો નથી અને હવે છેલ્લા 6 મહિના બાકી છે ત્યારે આ લોકો હવે કદાચ સમાધાન કરે અને વ્યવસ્થા ગોઠવે તો પણ હવે અમે કંઈ કામ કરી શકીએ એવી પરિસ્થિતિ નથી। એટલે આજે હું ટીડીઓ સાહેબને મળી અને રાજીનામું આપવા માટે તૈયાર થયો છું અને મારે આ રાજીનામું આપવાનું કારણ કે લોકોને હું જવાબ આપી શકતો નથી, એટલે હું સ્વેચ્છાએ મારી જવાબદારીમાંથી મુક્ત થાઉં છું। પાણીનો શું પ્રશ્ન છે? કોઈ પાણી સીમ વિસ્તારનું પાણી દબાણ થવાથી રોડની બાજુમાંથી સીધું ગામમાં પ્રવેશી જાય છે અને ભયંકર પાણી આવે છે। દર ચોમાસે એનો પણ 1.5 વર્ષથી માર્ગ મકાનમાં એની ફાઇલ પડી છે, એનો પણ કોઈ નિકાલ થતો નથી। અધિકારીઓની મિલીભગતના કારણે તમે રાજીનામું આપો છો? અધિકારીઓની મિલીભગત અને અધિકારીઓ થોડાક ભૂમાફિયાઓથી અને દબાણકર્તાઓથી બીવે છે ત્યારે અમારી શું પરિસ્થિતિ થતી હશે એ લોકોને સમજવું જોઈએ। અમારે તો નથી ત્યાં કોઈ પોલીસ પ્રોટેક્શન કે નથી કોઈ અમારી માથે દેખરેખ, છતાં પણ અમે એટલું જો કહેતા હોઈએ અને આગળ આવતા હોઈએ તો અધિકારીઓને તો કોના માટે બીવાનું ભાઈ? એને તો સીધું એના કાયદાકીય રીતે કામ ખરેખર કરવા જોઈએ, પરંતુ કોઈ કરી શકતું નથી। આજે અમારા ભૂખ હડતાલ આંદોલનનો 3જો દિવસ છે। આજે ગઈકાલે ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓના કહેવાથી અમારી પાસે આવ્યા હતા, અમને પારણા કરવા માટે કીધું, પણ તાત્કાલિક અસરથી ડીડીઓએ સૂચના આપી છે અને 3 ટીમો અત્યારે જે 29 ફાઇલો છે એની ચેકિંગ ચાલે છે। અમારી માંગો એવી છે કે અમને અમારા જૂના બિલો આપો અને તાત્કાલિક અસરથી અમને નવા કામ શરૂ કરવા માટેની પરમિશન આપો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।